ભરૂચ જિલ્લા પંચાયત ભાજપે પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કર્યા. ડિમ્પલબેન રાજ પ્રમુખ, અજીતભાઈ વસાવા ઉપપ્રમુખ બનશે. ભરૂચ જિલ્લા પંચાયતના આગામી કાર્યકાળ માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા છે. પ્રદેશ મોવડી મંડળના મેન્ડેટ મુજબ પ્રમુખ પદ માટે ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ પદ માટે અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ડિમ્પલબેન રાજ પાર્ટી 24 બેઠક પરથી ચૂંટાયા છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે પાર્ટીના મેન્ડેટ મુજબ બંને પદાધિકારીઓના ઉમેદવારી ફોર્મ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ યોગેશ કાપસે સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ થશે. ભાજપ જિલ્લા પંચાયતમાં બહુમતી ધરાવતું હોવાથી આ બંને ઉમેદવારો બિનહરીફ અથવા તો જંગી બહુમતીથી વિજેતા બનશે તેવી પ્રબળ સંભાવના છે. ભરૂચ જિલ્લા પંચાયતની સીટ માટેના પ્રમુખ તરીકે ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ ચીમનભાઈ વસાવા પાર્ટી તરફથી જે મેન્ડેટ આવેલો છે એ પ્રમાણે આ બંનેની ઉમેદવારી માટેના આજે ફોર્મ ભરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સમક્ષ પાર્ટી તરફથી અમે પ્રસ્તુત કરેલા છે અને આવતીકાલે એમની જે ચૂંટણીની પ્રક્રિયા છે ये काले संपन्न थसे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।